પારસી સમાજે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી। તરોટા બજાર સ્થિત અગિયારીમાં પાક આતશ બહેરામને પ્રાર્થના કરી પારસી સમાજે 1395મું નવું વર્ષ ઉજવ્યું છે। હજારો વર્ષ પહેલા ઈરાનથી દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ અહીં સ્થાયી થયા હતા। તેઓ નવસારી તરફ આગળ વધ્યા, જ્યાં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો દેખાયો। આથી તેમણે આ સ્થળને નવું સારી નામ આપ્યું, જે કાળક્રમે નવસારી તરીકે ઓળખાય છે। પારસી સમાજના 10 દિવસના મુક્તાદ બાદ નવા વર્ષની શરૂઆત થાય છે। વહેલી સવારથી જ 200 વર્ષ જૂની પારસી અગિયારીમાં લોકોની ભીડ જામી હતી। આ અગિયારીમાં ઈરાનથી લાવવામાં આવેલો પવિત્ર અગ્નિ સૌપ્રથમ સ્થાપિત કરાયો હતો, જેને પછીથી ઉદવાડા સ્થિત અગિયારીમાં ખસેડવામાં આવ્યો હતો। પારસી પરિવારોએ પરંપરાગત વ્યંજનો બનાવ્યા અને એકબીજાને મળીને મુબારકબાદી આપી। તેમણે પોતાના પૂર્વજોને યાદ કર્યા, આતશ બહેરામને પુષ્પ અર્પણ કર્યા, સુખડના લાકડાના ટુકડા અર્પણ કર્યા અને લોબાનની આહુતિ આપી પ્રાર્થના કરી હતી। પારસી યુવાન બોમી જાગીરદારના જણાવ્યા અનુસાર નવા વર્ષ પહેલાના 10 દિવસ મુક્તાદના ગણાય છે। હિન્દુ ધર્મમાં શ્રાદ્ધની જેમ આ દિવસોમાં અવસાન પામેલા વડવાઓને યાદ કરવામાં આવે છે। પતેતી એ પારસી કેલેન્ડરનો છેલ્લો દિવસ હોય છે, જેના પછી નવા વર્ષની શરૂઆત થાય છે। આજે પારસીઓનું નવું વર્ષ એટલે ફરવંદીન મહિનો અને હોર્મઝ રોજ એટલે આજથી નવું વર્ષ શરૂ થાય છે। વરસાદ હોવા છતાં લોકોમાં અનેરો ઉત્સાહ છે। સવારથી લોકો આતશ પાઠશાળે પગે લાગવા આવે છે, સુખડ કાઠી અર્પણ કરે છે, દીવા કરે છે, ઘરે ચોક ચાંદન કરે છે, તોરણો બાંધે છે અને એકબીજાને હેપી ન્યૂ યર, નવરોઝ મુબારક, સાલ મુબારક વિશ કરે છે। આજનું મહત્વ એ જ નવા વર્ષનો પહેલો દિવસ, એની પહેલાના જે 5 દિવસ ખરા એ ગાથા કહેવાય। અને ગઈકાલે પતેતી એટલે પસ્તાવો। આખા વર્ષ દરમિયાન આપણાથી કોઈને ભૂલમાં કશું કંઈ બોલાઈ ગયું હોય, કોઈ ગુનાહિત કૃત્ય થયા હોય તો એની માફી, પસ્તાવો વ્યક્ત કરવાનો દિવસ। આજે ઈરાનથી પારસીઓ ભારતમાં આવ્યા અને 1395 વર્ષમાં આજે પ્રવેશતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। પારસીઓ આજે ન્યૂ યર તરીકે એની ઉજવણી કરે છે। આજે પારસીઓનો ફરવંદીન મહિનો અને હોર્મઝ રોજ એટલે કે શરૂઆતનો પહેલો દિવસ એટલે નવરોઝ। પારસીઓને સૌ પ્રથમ તો તમામ જતોસ્તી પારસીઓને મારા વતી નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા પાઠવું છું। આજે પારસીઓ અગિયારી આતશબેરામમાં જઈ અગ્નિદેવને અમારા સુખડ ચંદન અર્પણ કરતા હોય, અંદર દીવા સળગાવતા હોય કે જેમ દીવો અને અગ્નિ પ્રકાશમય બનીને અંધકારને દૂર કરે, તેમ પારસીઓ પણ આજે એવી પ્રાર્થના કરતા હોય કે લોકોના જીવનમાં અને સમગ્ર દેશમાં અંધકાર દૂર કરીને અજવાળું પાથરવાનું કામ એમના થકી થાય, એવી અમે પૂજા અર્ચના અને દુઆ કરતા હોઈએ છીએ। પારસીઓ આજે એકબીજાને ગળે મળતા હોય, એકબીજાને મીઠાઈ ખવડાવતા હોય, મીઠાઈની વહેંચણી કરતા હોય, મોં મીઠું કરાવતા। પારસીઓની જે સેવ અને રવો એ મીઠાઈ કહેવાય, એની આજે બધાને એકબીજાને વહેંચણી કરતા હોય છે, એકબીજાને ગળે મળી અને શુભેચ્છા પાઠવી અને આ રીતે ઉજવણી કરતા હોય છે। પારસીઓનો ગઈકાલનો દિવસ એ પતેતીનો દિવસ હતો, એટલે અમારો વૈશ્વિક ગાથો એટલે કે વર્ષનો છેલ્લો દિવસ, એ દિવસે પારસીઓ અગિયારી આતશબેરામમાં જઈ ત્યારે પણ સુખડ અને ચંદન અર્પણ કરતા હોય અને પતેત એટલે કે પ્રાયશ્ચિત કરવાનો દિવસ, એ દિવસ છે પારસીઓ ત્યાં આખા વર્ષ દરમિયાન થયેલી કંઈ ભૂલો હોય તો તેનું પ્રાયશ્ચિત કરતા હોય। હવે પછી ભૂલો ન થાય એવી અગ્નિદેવ પાસે માફી માંગી અને એમના આશીષ વચનો પણ લેતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે કે અમારા હવે પછીના દિવસો ખૂબ સુંદરતા અને તંદુરસ્તી ભર્યા જાય અને સુખમય જાય એવી પ્રાર્થના કરતા હોય છે। બ્યુરો રિપોર્ટ, એટીસી ન્યૂઝ, નવસારી।